દેશના વિવિધ 36 ઠેકાણાઓ પર પાકિસ્તાને 300થી 400 ડ્રોન દ્વારા ઘૂસણખોરીનો કર્યો પ્રયાસ. ભટિંડા સેના સ્થળને પણ બનાવ્યું નિશાન. હુમલાના પ્રયાસોને ભારતીય સેનાએ બનાવ્યા નિષ્ફળ. ભારતે જવાબી કાર્યવાહીમાં 4 ઠેકાણા પર હુમલો કરતા પાકિસ્તાન સેનાને ભારે નુકસાન. સીમા ઉલ્લંઘન સહિત પાકિસ્તાનની નાપાક હરકતોની વિદેશ મંત્રાલયે કરી આકરી ટીકા. ભારતની વળતી પ્રતિક્રિયાથી બચવા પાકિસ્તાન નાગરિક હવાઈ સેવા ક્ષેત્રનો ઢાલ તરીકે કરી રહ્યો છે ઉપયોગ. તંગદિલી ભર્યા માહોલ વચ્ચે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને અડીખમ રાખવા માટે નવી દિલ્હીમાં બેઠકોનો દોર. સંરક્ષણ મંત્રીએ સીડીએસ અને ત્રણેય સેના પ્રમુખ સાથે કરી વિસ્તૃત ચર્ચા. તો બીએસએફ અને સીઆઈએસએફના ડીજીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત. દેશમાં અનાજના ભંડાર પૂરતા પ્રમાણમાં કોઈપણ પ્રકારની અછત નહીં. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું નિવેદન. તો દેશમાં ઈંધણ અને ગેસનો પણ પૂરતો સ્ટોક હોવાનું જણાવતું ઇન્ડિયન ઓઇલ. નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાના હેતુથી કેન્દ્ર સરકારનો રાજ્ય સરકારને નિર્દેશ. રાજ્ય સરકારને ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરવાની અપાઈ સત્તા. તો પ્રાદેશિક સેનાને પણ ડ્યુટીમાં સામેલ કરવા આર્મી ચીફને અપાયા વિશેષ અધિકાર. દેશના પશ્ચિમી સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા બની સઘન. રાજસ્થાનના બાડમેરમાં અંધારપટનો આદેશ. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને જામનગરમાં પોલીસ પેટ્રોલિંગ વધારાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓમાં લેવાયેલા અગમચેતીના પગલાં અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી મેળવી માહિતી. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા તાત્કાલિક અસરથી રદ. તો 15મી મે સુધી કોઈપણ પ્રકારના સમારંભ કે કાર્યક્રમમાં ફટાકડા ફોડવાને મંજૂરી નહીં. આગામી 96 કલાક સુધી ડ્રોન ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ. સોશિયલ મીડિયામાં ભારત વિરુદ્ધ પોસ્ટર વોર કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સાયબર અધિકારીઓને સૂચના. તો પાકિસ્તાન પ્રેરિત દુષ્પ્રચાર સામે નાગરિકોને જાગૃત રહેવા માહિતી અને પ્રસારણ વિભાગનો અનુરોધ. ભર વૈશાખે રાજ્યમાં વરસાદી માહોલ. ભાવનગરમાં સતત 5મા દિવસે વરસાદ. તો જૂનાગઢમાં કમોસમી વરસાદથી તલ, અડદ, મગ અને કેરીના પાકને નુકસાનની ભીતિ. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન.